હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી હું તમારા માટે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે એમ છે. તો એ માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. જ્યારે પણ આપણે આવી બાચકી કે કોઈ એવી સીલ્ડ પેક વસ્તુ લઈએ તેમાં આ રીતે સિલાઈ આવતી હોય છે. એક બાજુ ડબલ સિલાઈ હોય, એક બાજુ સિંગલ સિલાઈ હોય. તો જનરલી આપણે તેને કાતરથી આ રીતે કટ કરી નાખીએ અથવા તો અહીંથી આપણે તેને તોડી નાખતા હોઈએ, જેના કારણે ફરીથી એ બાચકી ઉપયોગમાં ન લઈ શકાય અને આપણે તેને વ્યવસ્થિત રીતે કટ પણ ન કરી શકીએ. તો એના માટે આપણે શું આઈડિયા કરી શકીએ કે આ સિલાઈને સહેલાઈથી ખોલી પણ શકાય અને આ બાચકીને આપણે કાપવી પણ ન પડે. તો અહીં જે આ સિલાઈ આપેલી હોય ને તેના બંને છેડાને પહેલાં તો આ રીતે કાપી નાખવાના છે. ત્યાર પછી જે આ સિંગલ સિલાઈવાળો ભાગ છે, ડબલ સિલાઈ બાજુ નહીં પરંતુ આ સિંગલ સિલાઈવાળો ભાગ છે, ત્યાંથી આપણે આ દોરાને ખેંચતા જઈશું તો બંને બાજુથી સહેલાઈથી આ સિલાઈ નીકળી જાય છે. જુઓ તો જોયું કેટલી સહેલાઈથી મેં આ બાચકી ખોલી નાખી છે અને આપણે તેને કાપવાની પણ જરૂર નથી પડી. તો સિમ્પલ એવો આઈડિયા છે પણ ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત આપણે કોઈ વસ્તુ લઈએ અથવા ઘી વગેરે હોય કે કોઈ આવી વસ્તુ, તેમાં આવા પતરાના ડબલા આવતા હોય છે. તો આવા પતરાના ડબ્બાને ફેંકવાના બદલે અહીં પહેલાં તેનું જે આ ઉપરનો ઢાંકણવાળો ભાગ છે તેને કાઢી નાખવાનો છે. હવે આ પતરાના ડબ્બાનો શું ઉપયોગ થઈ શકે? તો આપણે ઘઉં, ચોખા વગેરેનું માપ કાઢવા માટે આનો ઉપયોગ કરી શકીએ. જેટલા કિલ્લાનો ડબ્બો હોય એ પ્રમાણે આપણે કિલ્લાનું માપ કાઢી શકાય છે. અહીં 1 કિલ્લાનો ડબ્બો છે તો આપણે જોઈ શકીએ કે એક ડબ્બો ભરતા અહીં 1 કિલો ઘઉં થઈ શકે. એ રીતે તમે કોઈ પણ વસ્તુને ભરવા માટે કિલોનું માપ રાખવા માટે આવા પતરાના જે ડબ્બા આવતા હોય તેનો ઉપયોગ કરી શકો છો. તો આ માપ તરીકે ઉપયોગમાં લઈ શકાય. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો હવે આ ડબ્બાનો જે આ ઉપરનો કટ કરેલો ભાગ છે તેનો શું ઉપયોગ થઈ શકે? તો તેને તમે પિઝા કટર તરીકે ઉપયોગમાં લઈ શકો છો. જી હા, અત્યારે તો મેં ઉદાહરણ તરીકે રોટલી લીધેલી છે, પરંતુ તમે આ રીતે તેનાથી પિઝા કટ કરી શકો છો, આલુ પરાઠા કટ કરી શકાય, ઉત્તપમ કટ કરી શકાય. તો જો પિઝા કટર અવેલેબલ ન હોય તો તમે આવા પતરાના ઢાંકણને પિઝા કટર તરીકે ઉપયોગમાં લઈ શકો છો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં સુકાયેલા તુલસીના પાન લીધેલા છે. અમુક વખત તુલસીના પાન સુકાઈ જાય તો આપણે તેને ફેંકી દઈએ, પરંતુ આ સુકાયેલા તુલસીના પાનને પણ આપણે સાચવી રાખીએ તો તેનો સરસ ઉપયોગ થઈ શકે. જો તમારા પાસે સુકાયેલા તુલસીના પાન ન હોય તો તાજા તુલસીના પાનને સૂકવીને પણ આ રીતે બનાવી શકો. જે પાન સુકાઈ અને ખરી ગયા હોય તે પાન પણ લઈ શકાય. તો આ પાન સુકાઈ ગયેલા છે તો એકદમ કરકરા થઈ ગયા હોય તો તેને આ રીતે મસળી નાખતા તેનો ભૂકો થઈ જાય છે. તો આ રીતે આપણે તુલસીજીના સુકાયેલા પાનનો ભૂકો કરી નાખવાનો છે. હવે આ ભૂકાને ચાની ભૂકી સાથે મિક્સ કરી દઈએ. તો આનાથી ચાનો ટેસ્ટ પણ એટલો વધી જાય છે અને શિયાળામાં શરદીમાં આ રાહત પણ આપે છે. તમે જાણતા હશો કે જનરલી જ્યારે શરદી વગેરે હોય તો ચા બનાવતી વખતે તેમાં તુલસીના પાન નાખવામાં આવે છે, પરંતુ જો સુકાયેલા ખરી ગયેલા પાન હોય તેનો ભૂકો કરી અને ચાની ભૂકી સાથે આ રીતે ભેળવી દઈએ તો આપણે દરરોજ તુલસીના ટેસ્ટવાળી ચા પી શકીએ અને શરદી ઉધરસથી પણ રાહત મળી શકે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત આપણે વધારે હીલવાળા ચપ્પલ પહેરીએ તો લસરી જાય, પડી જવાની બીક રહે, અથવા ઘણી વખત એવા કોઈ લીસા ચપ્પલ હોય તેમાં પણ પડી જવાની બીક રહે, લસરી જાય. તો એના માટે શું આઈડિયા કરી શકાય? તો અહીંયા આપણે ગ્લુગન લેવાની છે અને ગ્લુગનથી આ રીતે આપણે સેન્ડલ ચપ્પલમાં આ રીતે આપણે ગ્લુગનથી લીટા કરી લઈએ. તેનાથી શું થશે કે ચપ્પલમાં ગ્રીપ મળી જશે. આ ગ્લુ સુકાઈ જશે એટલે તેને ગ્રીપ મળી જશે. તો હવે આપણે આ ચપ્પલ પહેરીએ તો ક્યારેય પણ પગ લપસશે નહીં. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં એક ઓશિકાનું કવર લીધેલું છે જે જૂનું થઈ ગયું છે અને એક જ વધ્યું છે. તો એને ફેંકવાના બદલે આવો સરસ ઉપયોગ કરી શકાય. તો અહીં આપણે એક હેંગર લઈશું અને હેંગરને આ રીતે ઓશિકાના કવરનો જે ખુલ્લો ભાગ છે ત્યાં રાખીએ અને આટલો ભાગ ફોલ્ડ કરી વાળી દઈએ. અહીં આપણે સિલાઈ કરી લઈએ. હાથેથી પણ સિલાઈ કરી શકાય, સોય દોરાથી સીવી લઈએ અથવા તો સિલાઈ મશીન હોય તો તેનાથી પણ સિલાઈ કરી શકાય. અહીં મેં સોય દોરાનો ઉપયોગ કર્યો છે. આ રીતે સિલાઈ કરતા એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થાય છે. આનો શું ઉપયોગ થઈ શકે એ પણ જોઈ લઈએ. જુઓ, કંઈક આવું એક ઓર્ગેનાઇઝર રેડી કરવાનું છે.
હવે આને તમે બેઠક રૂમમાં લગાવી શકો અથવા રસોડામાં પણ ટીંગાડી શકો છો. અહીં મેં રસોડામાં ટીંગાડવા માટે તેનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જે રસોડામાં મસોતા વગેરે વાપરતા હોઈએ તે બધા જ આમાં સાચવીને રાખી શકાય. જ્યારે પણ મસોતાની જરૂર પડે તો સહેલાઈથી આમાંથી લઈ શકાય છે. આ રીતે બેઠક રૂમમાં કોઈ વસ્તુ રાખવા માટે પણ ઉપયોગ કરી શકાય. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે નવા ચાકુ ખરીદીએ ત્યારે તો ખૂબ સરસ ધારવાળા હોય અને સરસ રીતે શાકભાજી સમારી શકીએ, પરંતુ તે જૂના થતાં બુઠ્ઠા થવા લાગે છે. તેનું કારણ છે કે આપણે તેને દરરોજ સાબુથી ધોઈએ અથવા ડિશવોશરથી ધોઈએ. તો શાકભાજી સમાર્યા પછી ચાકુ અને પિલરને તરત જ પાણીથી આ રીતે સાફ કરી અને રાખી દેવા જોઈએ. તેમાં વારંવાર દરરોજ સાબુ કે ડિશવોશરનો ઉપયોગ ન કરવો જોઈએ, તેનાથી તેની ધાર બુઠ્ઠી થઈ જાય છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. જનરલી આપણે સુપડીનો ઉપયોગ તો કચરો ભરવા માટે જ કરતા હોઈએ, પરંતુ અમુક વખત ભીનો કચરો હોય, ગંદો કચરો હોય તો તેનાથી સુપડી ખરાબ થાય. તો ભીનો કચરો ભરવા માટે તમે આ રીતે સુપડીનો ઉપયોગ કરી શકો. અહીં મેં એક પ્લાસ્ટિકની પોલિથીન લીધેલી છે અને પોલિથીનને સુપડી પર આ રીતે બાંધી દઈએ. જો આ રીતે આપણે કોથળીને સુપડી પર બાંધી દેવાની છે. હવે જે પણ કચરો હોય, અહીં તો હું સૂકો જ કચરો વાળીને બતાવી રહી છું, પરંતુ ભીનો કચરો હોય તો આ રીતે પહેલાં સુપડીમાં ભરી લેવાનું છે અને ત્યાર પછી અહીંથી આપણે જે પોલિથીનને બાંધી છે તેને ખોલી નાખીએ અને તેને આ રીતે આપણે સવડી કરી લઈએ. તેનાથી શું થશે કે આ બધો જ કચરો હોય તે પોલિથીનમાં ચાલ્યો જશે, આપણા હાથ પણ ગંદા નહીં થાય, સુપડી પણ જરા પણ ગંદી નહીં થાય અને ભીનો કચરો હશે તો વ્યવસ્થિત કોથળીમાં આ રીતે આવી પણ જશે. તો નાનો એવો આઈડિયા છે, પણ ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા છે. જુઓ, બધો જ કચરો કોથળીમાં આવી ગયો, હાથ પણ ગંદા ન થયા, સુપડી પણ ગંદી ન થાય. આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત આપણે રસોઈ કરતી વખતે દાઝી જઈએ અથવા તો કોઈ ગરમ વસ્તુ અડી જાય તો આ રીતે આપણે ત્યાં લાલ ચાઠું પડી જાય. તો જો તાત્કાલિક કોઈ દવા ન હોય તો તમે આ રીતે કોલગેટનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ દાઝી જવાય તો આ રીતે ત્યાં કોલગેટ લગાડી દઈએ તો ત્યાં સોજો પણ નહીં આવે અને બળતરા પણ ઓછી થઈ જશે. તો જ્યારે કોઈ પણ દવા હાજર ન હોય તો આ રીતે કોલગેટ લગાડી શકાય છે, અથવા તો છાશમાં હાથ બોળી દઈએ તો પણ દાઝેલા ભાગ પર બળતરા થતી નથી, અથવા તો આ રીતે કોલગેટ પણ લગાડી શકાય છે. આમ કરવાથી સોજો પણ નહીં આવે અને દાઝ્યા હોય ત્યાં બળતરા પણ નહીં થાય. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે ભીંડો સમારીએ તો ચાકુ જે હોય ચીકણું થઈ જાય, હાથ પણ ચીકણા થઈ જાય, તો વ્યવસ્થિત રીતે આપણે તેને સુધારી ન શકીએ, સમારી ન શકીએ. તો તેના માટે આઈડિયા કરી શકો. અહીં આપણે ચાકુ ઉપર થોડું તેલ લગાડી દેવાનું છે. જે પણ આપણે ખાવાના ઉપયોગમાં તેલ લેતા હોઈએ તે તેલ આ રીતે થોડું લગાડી દઈએ. ત્યાર પછી તમે ભીંડો સમારશો તો જરા પણ ભીંડો ચીકણો નહીં લાગે, ચાકુ પણ ચીકણું નહીં થાય, હાથ પણ ચીકણા નહીં થાય અને ગમે તેટલો ભીંડો હશે તો આપણે તેને સરળતાથી સમારી શકીશું અને ફટાફટ સમારી શકાય છે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી આપણે પાટલી વેલણને સાફ તો કરતા જ હોઈએ, પરંતુ અઠવાડિયામાં એક વખત આ રીતે જરૂરથી સાફ કરવું જોઈએ. પહેલાં તો પાટલી વેલણને આપણે પાણીવાળા કરી લઈએ, ત્યાર પછી તેના પર 1 ચમચી જેટલું મીઠું છાંટીએ અને પાટલી વેલણમાં ફરતે જ આપણે આ મીઠું ચોપડી લેવાનું છે. આવું કરવાનું કારણ શું? તો તમને જણાવી દઉં કે આપણે જ્યારે પાટલી વેલણને પાણીથી સાફ કરતા હોઈએ તો લાકડું જે હોય તેમાં અમુક વખત થોડો સડો પણ બેસી જતો હોય અને તેમાં સૂક્ષ્મ જીવાણુ થતા હોય જે આપણને નરી આંખે ન દેખાય. પરંતુ આ રીતે પાટલી વેલણમાં મીઠું ચોપડી અને ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને તેને થોડું તપાવી લઈએ. તો આમ કરવાથી પાટલી વેલણમાં લાકડામાં જે પણ સૂક્ષ્મ જીવાણુ હશે જે નરી આંખે નહીં દેખાતા હોય તે બધા જ આમાં નાશ પામશે. ઘણી વખત એવું લાગે કે આપણે ઘરમાં બધી જ સાવચેતી રાખીએ છીએ, સ્વચ્છતા રાખીએ છીએ, છતાં પણ ઘરમાંથી નાની મોટી બીમારીઓ જતી નથી. તો તેનું કારણ આ પણ હોઈ શકે છે. અમુક સૂક્ષ્મ જીવાણુ, બેક્ટેરિયા હોય જે આપણને ન દેખાતા હોય, પરંતુ તે પણ આપણને ઘણા નુકસાન પહોંચાડતા હોય છે. તો આ રીતે આપણે પાટલી વેલણને મીઠું લગાવી ત્યાર પછી તેને થોડા ગેસ પર તપાવી અને ત્યાર પછી ભીના કાપડથી તેને લૂછી નાખવાનું છે અને ત્યારબાદ કોરા કાપડથી લૂછી નાખીએ. આમ કરવાથી પાટલી વેલણની લાઈફ પણ વધી જાય છે. તેનું લાકડું જલ્દીથી ખરાબ નથી થતું, તેના કારણે આપણે ઘણા સમય સુધી તેને ઉપયોગમાં લઈ શકીએ અને આ રીતે બીમારીઓથી પણ બચી શકાય છે. દરરોજ આટલો ટાઈમ ન હોય તો અઠવાડિયામાં એક વખત પાટલી વેલણને આ રીતે જરૂરથી સાફ કરવા જોઈએ. ટૂંકમાં કે લાકડાની કોઈ પણ વસ્તુ જે રસોડાના ઉપયોગમાં લેવાતી હોય તેને આ રીતે જરૂરથી સાફ કરવી જોઈએ. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.